ઓહો એમ? આખો દાડો મહેનત કરે પપ્પા અને પાયલ સપના પૂરા કરશે મમ્મીના? હા ભાઈ, હું આવી ગયો. ચાલ ઝડપથી હવે પાયલને મારા હાથમાં આપી દે. હવે હું રમીશ પાયલ સાથે. આખો દાડો રમાડ્યા પછી તારું મન નથી ભરાતું. લાવ મને આપી દે. કેમ? હું પાયલને કેમ ના અડી શકું? અને ક્યાંથી પડ્યો સાબુથી હાથ ધોયા વગર પાયલને નેડવાનું જ્ઞાન? બરોબર, એટલે તું બની રહી છે ઘરની ડોક્ટરની મેડમ. આ સારું હો. અને આજે તારે કર કમરથી સાબુથી હાથ ધોવાની જગ્યામાં એનો ઉપયોગ તો કરવો જ પડશે. ઓ મહારાણી, આ ડોક્ટરની બધી વાતો એ પુસ્તકી જ્ઞાન છે. આ બધા કામ તો મારા સમજણની બહાર છે. અરે, તું કેવી વાત કરે છે રમા? આને તું ભણાવીશ અને ઈચ્છીશ કે જલ્દી જલ્દી મોટા મોટા અને સારા કામો કરે, જેથી ઘરની આવક પણ વધે. तुझे सूरज कहूँ या तुझे चंदा, तुझे दीप कहूँ या तारा, मेरा नाम करेगा रोशन जग में मेरा राज दुलारा. અરે રમા, એમ તો ઘણી તું સમજુ છે ને અત્યારે કેમ ગાડા જેવી વાતો કરે છે? સારા બિયારણ વાવ્યા પછી પાકની સાર સંભાળ, સારું ખાતર અને સારી સિંચાઈ તો કરવી પડે ને. એ તો તને બી ખબર છે. જો કઈ સમજ બહારનું હોય ને તો કાંઈ પણ થઈ શકે. જેમ કે તું રમા દેવી. હવે આ જો મહારાણીને સાબુથી હાથ ધોયા પછી નવું નાટક. પૌષ્ટિક આહારનો શું સંબંધ છે પાયલના મોટા થવા સાથે? અરે તું કેવી વાત કરે છે રમા? પૈસાનું તો કઈ ઝાડ ઉગે? શું થયું છે તને? તું કેમ આડી અવડી વાતો કરે? તારા માથામાં કઈ વાગ્યું તો નથી ને? તારા મગજનો કોઈ સ્ક્રૂ તો ઢીલો નહીં થઈ ગયો ને? સારું બાપા, સમજી ગયો. હવે તું રસોઈ કર, પાયલને હું સાચવું છું. આપણે બંને ભેગા મળીને કોઈ ઉકેલ શોધીશું. પેટ ભરીને ખવડાવશું એ વાત તો પાકી છે. ચાલ હવે જલ્દી કર. મમ્મી, તું ક્યાં ગઈ હતી? તમારા બંનેની વાતો સાંભળીને એવું લાગે છે ને સાસુ અને ભાઈ નવું સ્કૂલ ખોલી દેવી જોઈએ, અને જેમાં સૌથી પહેલા ભણવા હું આવીશ. સાસુ અને બહુ બંને ભેગા મળીને મને ભણાવજો. આજ તો આને હું ક્યારનો કહેતો હતો મમ્મી. જ્યારે પૂછે ત્યારે આ ક્યાંથી ખબર પડી, આ કોણે કીધું, ત્યારે એક જ વાત કે હેલો ડૉક્ટર બેન પાસેથી. જ્યારે 24 કલાક બેસી ના આવવાની ડૉક્ટર બેન. મમ્મીએ સમજદાર કહી દીધું એનો અર્થ એ નથી કે અમે બેવકૂફ છીએ. હું નથી માનતો હેલો ડૉક્ટર બેનને. ડૉક્ટર બેન ડૉક્ટરને, મેડમ ફેડમને. આ રહ્યો મારો મોબાઈલ, લે. અરે વાહ, આ બહુ સહેલું છે.